ક્યાં ક્યાં દુખે છે? ઈ કે ડોકી જ નથી રહેતી કે પડી જાય છે ઈ કે મારો ઊંચી એટલે બધા નથી નીકળે એટલે બધા જોવે આપ જે વળે છે આમાંથી શું ખાય છે? આ વાકા વળે ખાય છે વાકા વળે ખાય છે ક્યાં કરે છે હું વિશાલ હું લઈ દઉં ચાલ મેં તો લીધા મેં ચાલ બેનપણીનો ફોન હતો. શું કહેતા હતા આ ઉત્સવ છે કે નહીં કે તરોડા હા તો એ કે હું 15 તારીખે જાઉં તું આવી વહેલી. फेस रीड करिए એટલે આપણને ખ્યાલ તો આવી જાય કે મોહતरमा को अभी कुछ खल रहा है 4 વાગ્યાનો ઓર્ડર તો હું એને બી કોઈ ને કે થઈ રે તમે લોકો આવ્યા છો ને એમ એટલે મેં ભણી નો હેકા તો કાઈ નહીં હિચકા તો તોડી નાખ્યા ને જાને હાલ કેતો તો નહીં ભાવના માંથીને શેવડી કટિંગ ની પાર્ટી છે. કટિંગ ની કે ખાવાની કટિંગ પછી ખાવાની છે હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમણ કેમ છો બધા એકદમ મજામાં જ છો ના પણ એકદમ બધા એટલે બધા મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને અત્યારે અત્યારમાં તો વાગ્યા છે 7 અને હું નિશાળ ફ્રેશ થઈને કિચનમાં પણ આવી ગયા છીએ આવ્યા છો અમે તો કિચન 6:30 વાગે હું તો પહોંચી ગઈ છું કારણ કે વિશાલને 7 વાગે નીકળવું હતું તો નાસ્તો બનાવવાનો તો ચા અને ભાખરી અત્યારે મારા પપ્પાનું ટિફિન તો હોય જ રોજની જેમ એને તો અત્યારે બાકી છે ખાલી મેં લોટ બાંધ્યો છે રોટલીનો અને શાક નીકળ્યું છે પણ વિશાલનું પહેલાં કરી નાખું મેં પછી પપ્પાને ટિફિન કર્યું કારણ કે પપ્પાને 8 વાગે જવું હોય ક્યારેક 8:15 હોય નક્કી ન હોય ટાઈમ એટલા માટે આપણે વિશાલને મળી લઈએ કે વિશાલને કાલે કેવી મજા આવી સુરતમાં રહીને હેલો વિશાલ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ થાક બા ગુજરો કે એનો અવાજ ભારે થઈ ગયો. બાર બધા અવાજ બરાબર થઈ જાય થાક લાગ્યો હોય એક સખત આયેલા હોય રાતે 12 વાગે સૂતો, હા. સવારે 6 વાગે આપણે ઉઠ્યા. હા કાલ બધા 12 વાગે રાતે સુતા છે બાર કોઈ 12:15 આકાશ તો બહુ મસ્ત શોપિંગ થઈ બીજું પાયલ નહીં ને હા એ તો અરખાઈ જાય બહુ જ રાજીના રેટ થઈ જાય. બધી વસ્તુ મસ્ત આવી બોલું નથી શું છે કદી પાછી ખબર પડી જશે ને બતાવશું. હા એટલે બધી વસ્તુ એ તો નંબર આવી ગઈ છે ફરવાની બહુ મજા આવી. મજા આવી ને આપણે ચીઝ અંગુરી ખાધી હતી રિવ્યુ લેવાનું બાકી હતું બાપા આજના બ્લોગમાં રિવ્યુ લઈ એ તો બહુ મસ્ત હતી. મજા આવી હતી ને ગયા વખતે ખાધી હતી પણ એ ઓરિજિનલ નહોતી. હા જે બ્રાન્ચ હતી ત્યાં આપણે નહોતી ખાધી એટલે એકદમ બહુ મસ્ત મજા આવી મજા આવી. તો વાંધો નહીં ચલો અત્યારે વિશાલને ચા ને ભાખરી માખણ ને પાપડ બધું રેડી થઈ ગયું છે નાસ્તો કરીને તારે કેટલા વાગે નીકળવાનું છે અડધી કલાક રહીને જઈશ. ઓકે 7:30 જેવો ને હા, તો વાંધો નહીં. ચલો નાસ્તો કરી લ્યો હું મારું કિચનમાં જે મારી ભાખરી ચડે જ છે આપણે સ્ટાર્ટ કરી દઈએ પાછું કન્ટિન્યુ કરવાનું અને પપ્પાનો આજ છે શાક વાડીથી અમરેલીથી આવ્યા છે ગલકાથી તુરિયા જે આઈ થિંક ને ગલકા જ કહેવાતા છે તો 3 જ છે કોણા તમે એનું શાક પપાટું આપણે કરી નાખીએ અને થઈ રહી બીજા કોઈને થાય એમ છે ને 3 જ હોય એટલે અને ભાખરીને રોટલી બનાવવાની છે તો પેલા ભાખરી તો બનાવી નાખું પછી આપણે રોટલીને શાક શરૂ કરી દઈએ અને કાલ તો બધા લેટ સુતા હતા અને બધા થાકેલા હતા એટલે ત્યાર વાગે ઉઠાય છે ધીમે ધીમે સવારમાં તો વિશાલને જાવ એટલે વગર ઉઠવું પડે નકર તો હાલ 8 વાગે ઉઠી તો ચાલે બધા મોડા ઉઠે તો ચાલે પપ્પા ટિફિન હોય એટલે વહેલું તો ઉઠવું જ પડે અમારા લોકોને પણ જેન્ટ્સને ચાલી જાય તો કાંઈ ચલો ફોન આપણે સાઈડમાં રાખીને અત્યારે બધું કિચનનું કામ કમ્પ્લીટ કરીને જેમ બધા ફ્રેશ થતા જેમ બધા આપણે મળતા જશું વાગ્યા છે 7:30 5 મિનિટ થઈ ગઈ છે અને મારું પપ્પાનું ટિફિન મસ્ત રેડી થઈ ગયું છે ગલકાનું શાક અને એનું તો તમને ખબર જ હોય થોડુંક વધારે તેલ અને એકદમ તીખું હોય છે તો એ પપ્પાનું શાક બને રેડી થઈ ગયું છે અને આમ મરચાં અને રોટલી પણ પેક થઈ ગઈ છે આમાં ખાલી શાક જ બાકી ઠરે એટલે અને આ બધા એનો ચા મૂકો ધીમાગે છે બધા ફ્રેશ થાય ને ત્યારે આમાં બધાની રોટલી અને ભાખરી બધાનો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે અને અત્યારે વિશાલના ફોન પર ફોન આવે છે કે તમે બધા ક્યારે આવો છો વિશાલ જા હા એટલે કહું 7:30 થયા છે વિશાલ રેડી થઈ ગયો નાસ્તા પાણી કરીને ફ્રી થઈ ગયો કમ્પ્લીટ હવે મસ્ત. નીકળવાની તૈયારી છે હવે ને 8:30 પહોંચી જાવ. હા તો ચલો હવે આપણે બધા પપ્પાનું ટિફિન ખરે એટલે પેક કરીને પછી પાછા આપણે મળી ગયા છે અહીંયા 8 અને હવે વિશાલની સવારી થઈ ગઈ છે શરૂ જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે હા આખવામાં પાયલ વિશાલના છે ક્લોથ નવા ને એવું એટલે અમુક બોક્સ એટલે વધારે થોડુંક હેવી થઈ જાય એટલા માટે હા અને અત્યારમાં આકાશ કે મૂકી જાવ તો કે ના એ કે પણ શું મગાવ્યું છે અત્યારે 2 વ્હીલ આવી છે રેપિડો હા વેરી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હા એ કે ધક્કો ખાવો નથી કે આપણે એમાં વયા જઈએ કે પછી તમે મૂકવા હોય કે ટાઈમ રહેશે તો આવશો તમે તારે હવે હા આવશો ને ટાઈમ રહેશે એટલે આવશો ત્યારબાદ પછી લોગનું બધું કામ હજી બાકી છે એમને રાત્રે લેટ થઈ ગયું એટલે પછી આવો અમરેલી. અમરેલી તો આવશું વહેલા ઘરે તો હતા ને કા? ઘરે થતોડા નહીં ઈ આખો દી બહાર ને બહાર જ ફરવામાં જ રહ્યા પડે સવારે વયા ગયા હતા સાંજે પાછા. હા તો કાંઈ ચલો વિશાલભાઈ અત્યારે જાય છે અને પછી આપણે
પાછા કન્ટિન્યુ કરીએ આપણે. એવું લાગે તો ટાઈમ છે તમે આવશો મળવા અમદાવાદ. બાકુ સર આવશે. સાંજના ટાઈમ આવેલું ટ્રાફિક થોડું ઘણું હા સાચી વાત છે. તો નિરાતે સરખું બેસાય બધા હોય ને આપણે જઈએ તો કઈ બેસાય નહીં એવું થાય ને તમે કઈ ફ્રી હોય નહીં એટલે. અરે અત્યારમાં પણ અમને ફોન આવવા લાગ્યા છે, ક્યારે આવો છો? અરે 5:30 વાગ્યાના ફોન આવે છે. પણ મને એમ કે અલાર્મ વગરતું 2 વાર તો આ સુતા હતા ને ત્યારે 5:30 હું બંધ કરી ગયો 4 વાગ્યાનો વગરતો હતો. હા 5 વાગ્યામાં ત્યારે ફોન કરી મેં કીધું, એના બીક હોય ને કે થઈ રે તમે લોકો આવ્યા છો ને એમ એટલે મેં રાહ જોઈ તમારી એમ એટલા માટે મોર્નિંગમાં બહુ ફોન આવવા માંડ્યા હતા. ફોન આવતો હતો. તો ચલો વિશાલની આપણે અલવિદા કઈ વિશાલભાઈ થેન્ક યુ. જય સ્વામિનારાયણ. વેલા પાછા આવજો. જલ્દી મસ્ત મજાની તારીખ આપો એટલે ફરી પાછા હા. તો વાગ્યા છે 9 અને ઘર કામ કરીને ફ્રી થઈ ગયા છે અને ભૂખે લાગી હતી તો પૌવા વઘારીને ખાઈ પણ લીધા છે આપણે. અને આગળ છે આપણે સવારના તો નાસ્તો કરીને ઉપર વહી ગયા હતા. તો મારા ગૌડા સાસુ હારા ને કે મને પૂછ્યું કે વિરાય તે નાસ્તો ઘરે ગઈ તો તે પણ ગયો તો નહોતો એટલે મેં નાચ પાડી મેં હાજ પાડી હા બા કરી લીધો. મેં મમ્મી રાતે જ નહીં મેળવ્યું હોય તો સવારમાં જમ્યું નહોતું નકર તો મેં સવારમાં નાસ્તો કરી જ લેત. તો પછી આકાશ બેસી ગયા, બા નાસ્તો કરે, પપ્પા નાસ્તો કરે, મમ્મી તો તે ના કરતા એટલે બાએ મને કીધું કે તે નાસ્તો કરી લીધો વીરુ કે મેં હા બા જમી લીધું. મેં તો ઘરવાળાને એમ નથી કે એકવાર હું પૂછી લઉં કે વીરુ તે નાસ્તો કર્યો કે નહીં એમ. એટલું તો ઘડીક વાર એમ થયું કે ગમે ત્યારે ઘરે હોય ને તો એને મૂક્યા વગર આપણે ખાઈ પણ નહીં. નાસ્તો ન કરીને નાનો મોટો પૂછ્યું આકાશ હાલો ને ખાવું છે. ક્યારે ઘરે હોય ને મને ભૂખ લાગી ને આકાશ હાલો ને જમી લે આરામ એકલા ન મજા આવે. અને સવારમાં કે મને સરખું નથી કે અને પૂછતા ભૂલાઈ ગયું છે એ કે ખરેખર સવારમાં પૂછવાનું નતું વિરાલીને, કારણ કે આપણે નાની નાની વસ્તુ નોટિસ કરી એટલે ખ્યાલ આવી જાય કે એમના ફેસ ઉપરથી દેખાય આવે. તો સવારમાં હું પેલા તો સોફા પર બેઠો હતો અને મને આમ ડાઉન ફીલ જ થતું. ડાઉન ફીલ મીન્સ કે રાતે એક તો ઊંઘ સરખી થઈ નહીં અને સવારમાં નકરી ઊંઘ જ ભરેલી અને થાક કાલનો પગ દુખે આખો દિવસ કાલે ઉભા અને બધું થયું. આયા વાતને હું અટકાવવા માંગુ છું. રેડી? માટે? હા હું અટકાવવા માંગુ છું. હવે જો અમે બંને જોડે હતા અને બેયની બીમાર તબિયત થોડીક અપડાઉન છે જ હે ને તમને ખ્યાલ જ છે. એને થાક લાગ્યો હતો, મને લાગ્યો હતો. હું 6 વાગે ઉઠી બધાનો નાસ્તો કર્યો, ઘરકામ બધું ફિનિશ કર્યું, કચરા બધા કર્યા, પપ્પા ટિફિન કર્યું, બધું કમ્પ્લીટ કરીને પછી હું ઉપર આવીને પછી નાસ્તો કરીને આવી. તો અમે 6 વાગે ઉઠી ગયા પણ નહીં ઘરના દીકરા કહેવાય ને લાડકવાય અમે હજી બંગાવું કામ જો અમે હજી બંગાવું ખાય ઈ થાકેલા એને હું તો રહેવાનું આપણે તો કે નહીં કામ કરો મતલબ દાંત કઢાની વાત છે. એવું નથી કે પર્સનલી કોઈને કહું છું પણ ખાલી એમનું વાત થાય છે એટલે એમ કહે છે ને કે મને ઊંઘ આવે છે અમને આવતી જ હોય એ કે 6:30 મેં કીધું ઉઠો ને ઊંઘ આવે છે બહુ ઈ કે સવારમાં ખબર દેવો તો કસરત કરે વિશાલ ઉપર શું કરે કસરત કરે પણ બીજો શું કરે હોઈ ગયા આ તો ઉઠાડો જ નથી જે ઉઠે ને તે મેં કીધું એને ટેવડે એવી એને હાથે ઉઠવું નહીં ને હું કહું ને હું ઉઠાડું ને એને ઉઠવું અને હું અડધો કલાકથી મહેનત કરું ને અડધા કલાક પછી ઉઠે એટલે મને એમ થાય કે પછી કેટલીક વાર આવું કેવું સવારમાં આપણે ઉઠવું એને એમ થતું કે 5 મિનિટ નો હોવા દે અને મનમાં એમ થતું ને આપણે કઈ કીધું એટલે આપણે ઉઠાડીએ સવારમાં એવું થઈ જાય. એટલે મને કહેવાનું મારું કહેવાનું એવું ને કે ઈ થાકેલા હોય એને હું ગાવતી હોય તો એને હું તો રહેવાનું આપણે તો કે તમે જાગી જાવ એટલે મને એમ થયું. પછી સવારમાં હું ઉઠીને નીચે ગયો સોફા પર બેઠો પછી તોય ડાઉન ફીલ થતું હતું. પપ્પા જમવા બેસી ગયા એટલે મને કે ભૂખ જમવા નથી બેસવું એમ એટલે મેં કીધું ચાલો ના આવું. તો હું જઈને ખાવા જ લાગ્યો. જમવા બેઠો છું જમી લીધું ને ત્યાં સુધી હું કોને ખબર કયા વિચારમાં ખોવાયેલો કઈક અલગ જ વિચાર ની અંદર બટકું લાવ ચા પી બસ એમને ચાલ્યા જ કર્યું. છેલ્લે બટકું ને મને કે માખણ નો કઈ છે ને મેં કીધું માગો ને મને ક્યાં ખબર તમે નાસ્તો કરવા બે કીધું હોત તો તમે પાપડ છે કે નહીં આપત મેં કીધું ત્યાં સુધી હું કઈક વિચારમાં ખબર અને આમ આખું ભારે થઈ ગઈ. એ તો અત્યારે દેખાય જ છે શરદી લીધે અત્યારે એવું થઈ જ જાય ભાઈ થાકડો લાગે ને શરદી જેવું તાવ જેવું કળતર જેવું રહે જ છે બધાને એવું થઈ જાય. કાલે આપણે પેલો એક્ઝિબિશન માં ગયા હતા ને પેલી જે આઈટમ્સ લીધી ને ખરેખર એ આઈટમ્સ મારે આંખ ઉપર મૂકવાની લીધી ને આપણે કાલે કારણ કે એટલું મસ્ત ફીલ થયું. ભલે પ્રોડક્ટ સારી હશે કેવી હોય તો આપણે એક્સપિરિયન્સ કરીશું, બહુ સારી હોય તો આપણને પણ સારું. કારણ કે ત્યારે એમણે શું કે ઠંડી હતી એને ઠંડુ આઈસમાં જ આઈસ બરફ જ મતલબ હોય આપણે જે આઈસ કોથળી નથી આવતી શેક માટેની આવતી પછી એ જ લિક્વિડ આમાં છે હા એ જ છે મેં જોયું. અહીંયાથી આમ બાંધી દો ને ખાલી 1 થી 2 મિનિટ જેવું થાય ને તમને એટલું મસ્ત ફીલ થાય. તમે લઈ લ્યો ને એટલે તમારી આંખમાંથી જેટલો કચરો બધું આંસુ નીકળી જાય પાણીથી તરત જ આહુડ આવી જાય. કાલે મને આહુડ આવી મેં કીધું વાહ મજા આવી ગઈ હળવું એકદમ ફીલ થઈ ગયું. અત્યારે એવું થાય છે અને પછી મને પૂછતા જ વિરાલે ભૂલાઈ જાય તે નાસ્તો કર્યો કે નહીં. અહીંયા આવીને વિરાલી બધું કામકાજ કરીને ફિનિશ થઈ ગઈ ને સુતી એટલે ફેસ રેડ કરી એટલે આપણને ખ્યાલ તો આવી જાય કે મોહતરમાં કો અભી કુછ ખલ રહા હે એવું તો હોય લાઈફ પાર્ટનરમાં એટલે રોજનું તો પણ ક્યારેક તે હું ભાઈ ગમે એટલી વાર કહી તો આપણે ફરક ન પડે
પણ ક્યારેક એવો દિવસ ઉગ્યો હોય ને સામે હું બે નો દિવસ ઉગી જાય મને એમ મને પૂછ્યું કેમ ને એને મને પૂછતા ભૂલાઈ ગયું ત્યારે જ આવું થાય એ તો વસ્તુ સારું કહેવાય. હા યાદ રહે નહીં સારું છે. હું તને પૂછી લઉં કે ચહેરો જોઈને ખબર પડે કે નહીં ચલો કાંઈક મતલબ છે એમ બરોબર છે કે કઈ પણ વસ્તુ થઈ હોય એવું તો એ રીડ કરવું ને એ સારું છે. અને પેલું તો ભાઈ એટીટ્યુડ માં રહે ભાઈ કાંઈ નહીં કંઈક હશે અત્યારમાં હું મને મારું જોવા દે ઈ ભલે એનું કરે એમ ને. અમારા આકાશનું રિયલી કામ એવું છે કે ભાઈ ભૂલી ગયા હતા તો હું તો સુધી આવ્યા કે શું થયું કે બધું કાંઈ નથી થયું મેં કીધું કે શું થયું ક્યારેક ક્યારેક એમ થાય કે ભાઈ વાત જરી કેવું ને ખોટું લાંબુ ખેંચવું એવું થાય એટલે હું ના જ પાડું છું શું થયું બીજું કાંઈ નથી થયું કે ક્યાંક તો થયું કે તારું મોઢું કે ત્યારે મૂંઝાઈ ગયું કે ભાઈ સવારમાં ઉઠ નથી કે આખા રૂમ ઘરમાંથી લીધો હોય કે હજી બંગાસ આવે છે તો પછી મેં કીધું કાંઈ નથી કે ભાઈ કેને એડિટ કરતા તારું ઉપર નહીં આવે મેં કીધું કાંઈ નથી કે પછી છે કે મારા સમય તો મને કોઈ જમ ખાતા નથી આવડતા એટલે ખબર પડી કે આને કાંઈક થયું છે કે શું થયું કે બેટા હતા ને પેટમાંથી ગુડગુડ અવાજ આવે મને કે રીલ્સ નો અવાજ પેટમાં અવાજ પણ એવી રીલ્સ આવે છે. રીલ્સમાં છે ને ખરેખર એવો અવાજ આવે છે અને રીલ્સમાં લખ્યું હોય કે આ અવાજ રીલ્સમાં આ અવાજ તમારા પેટમાંથી નથી આવતો આ અવાજ રીલ્સમાંથી આવે છે. હા એટલે આપણે જે પેટ રિયલ એવું થયું મને ખબર નહીં કારણ કે વાગ્યા હતા જેટલા 8:30 પોણા 9 જેવું થઈ ગયું બહુ ભૂખ લાગી હતી મને તો શું થયું પેટમાં અવાજ આવતો હતો ને એટલે કે તારે પેટનો અવાજ છે રીલમાં અવાજ આવી નથી કે એમ તમને ખબર પડી મેં તમે નાસ્તો કર્યો મને કીધું કે વિરાતે નાસ્તો કરી લીધો મેં કીધું કે તમે પૂછ્યું ને કે તેને વિચાર ભાઈ કરી લીધો ને સવારમાં કે તમને કેમ ખબર મેં કરી લીધો કે તે કરી લીધો મેં તો કાંઈ નાસ્તો કર્યો નથી મેં મારે બાકી છે મેં કીધું કે એવું છે મેં કીધું હા કે તો હું ખાવું બાકી તો કે મારે ખાવી નહોતી દહીં એમ તો જેવું નહોતું મેં તો આજ તો નકર શરદી જેવું રોજ થઈ મેં સવારમાં દહીં નથી ખાવું મેં તો પછી પપ્પા કરીને ખાઈ લીધા ગરમા ગરમ એટલે મેં તો આપણે આકાશ પાસે જાવી અને એ બધી વચ્ચે થોડું ડિસ્કસ આવું બધું થઈ ગયું અમારે કપલ જરાક નોકઝોક આવી રીતના હોય અમારે હા એટલે આકાશ મને સમજી છે ગમે તે એની ટાઈમે અને સમજવાનું કારણ ખબર છે મારું એક એવું રીઝન છે કે હું છે બોલું જ નહીં કાંઈ પછી એવું નહીં કે બાંધી લઉં પણ મારું મન થઈ જાય હાવ કે બસ એ વ્યક્તિને ખબર પડી જ્યારે કાંઈક થયું છે તો તેની જીબડી સિવાય ગઈ હોય ઈ હારામ હારું તમે શું છે ઉશ્કેરાવ ને ઉશ્કેરાવ શું થાય ખબર છે કે ક્યારેક આપણે ભાઈ આપણે કોઈ વસ્તુ ના ગમે ઉશ્કેરા ના હોય ને તો આપણે પાટણ ઉપર થોડા ખીજાય પણ જઈએ તો ઉશ્કેરાયા વગર તમે શાંત થાવ ને એટલે સામેવાળાને તરત અંદાજ તમારી જે કમ્યુનિકેશન થતી હોય ને પછી શાંત રીતે થાય ઓલું ઉશ્કેરાઈને હોય ને તો તમારે મને પૂછાતું નથી મને નથી કહેવાતું એવી કમ્યુનિકેશન થાય તેના કરતા આ બેટર કહેવાય એટલે આવી રીતના અમારે ક્યારેક ઝઘડો બી થાય આપણે લાઈવ છે તો ક્યારેક ઝઘડો થતો હોય તો એટલે બે ના મગજ થોડાક છે ને અમારા છે સ્ટ્રોંગ છે હું રિયલ છે કહી દઉં પછી જો એ ક્યારેક બોલતા હોય તો હું બોલું જ નહીં અને એને એવું ટેવું કે હું બોલું નહીં એટલે એને વધારે ગુસ્સો આવે તું કઈક મોઢામાંથી બોલી કે તું બોલ્યા વગર જામાં કે તું મોઢામાંથી બોલ અને એની બાજુમાં સામે જ બેસી જોઈએ મને પરાણે બોલાવે ને મારું એવું કે હું બોલું નહીં એમ મને સામે બેસી જોઈએ બીજી વસ્તુ કે આઈ કોન્ટેક્ટ હોવો જોઈએ તો જ વાત કરું હા બોલો તમે શું કહેતા હતા તો ઈ મને નો ભેગું થાય તો તમારે વધારે ઝઘડો ઊંચો જાય હાઈ પાવરમાં જાય મારે એટલે ઘણી વાર એવું હાઈકોર્ટમાં એટલે મને મમ્મી આવે કે શું થયું એમ એટલે આવું ક્યારેક ક્યારેક થતું હોય ને ક્યારેક આપણે સમજણ ના હોય કબજાને કે બે કબજા સમજાણ હોય કે બે એનું કંઈક માઇન્ડ અલગ જગ્યાએ હોય એનું કામ અલગ હોય અને હું આશા અમુક આશા આપણે રાખીને બેઠા હોય મને આમ કેમ ન કીધું આમ કેમ નહોતું એટલે ક્યારેક ક્યારેક વધી જાય પણ કહે ને કે ભાઈ મીઠો ઝઘડો હોવો જોઈએ પ્રેમ વધે એટલે ક્યારેક મીઠો હોય ને ક્યારેક તીખો હોય લાઈફ છે તો હાયલા કરે પણ એ જો જોડે રહીને એ જ આપણી લાઈફ છે ક્યારેક જે થયું હોય એને ભૂલીને આપણે આગળ વધી જવાનું એમ જ હોય 365 દિવસ હોય 365 દિવસ હસતા રહેવું પડે ઝઘડતા રહેવું પડે બાતતું રહેવું પડે તો જ મજા આવે એવું નથી કે પાર્ટનર જોડે મમ્મી પપ્પા જોડે થતું હા થતા જ હોય ને બધા જોડે એટલું બોલતા હોય આવે ઓલો તો હાય હેલો કેમ છો મજા 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 તો એ મજા મજા જ રહે પછી એટલે બધાને એટલું તો હોય છે મા દીકરી હું મમ્મી અમરેલી હોય ને તો અમે ક્યાંક નોકઝોક થઈ ગયું હોય ક્યાંક પપ્પા જોડે નોકઝોક થઈ જાય એવું નથી પ્રેમ બધા પ્રેમ હોય ને ત્યાં કે ને પ્રેમ હોય ને ત્યાં તમે બાંધી શકો બાજુવાળા કોઈ બાંધવા ગયા કે તે આમ કેમ કર્યું તો આમ કેમ ન કર્યું ક્યાં આપણે કહી આપણો હક હોય ને પ્રેમ હોય ત્યાં જ આપણે બોલીએ તો વિશાલ ક્યારેક બાંધી લીધું હોય એટલે બાંધ્યા પછી જે ભેગું રહેવું ને એ જ હાજર પ્રેમ છે કે પછી બાંધ્યા હોય ને તો બોલા કરી નાખો બોલો જ નહીં 2 કલાક 2 દિવસ બે દિવસ પછી એવું નહીં બાંધ્યા 2 મિનિટ બોલી લીધું પછી હાય હેલો હું છું ચાલો ક્યાં જાઉં શું ખાવું મતલબ કલાકમાં બધું ચોટાવટ થઈ જાય એને મતલબ પ્રેમ કહેવાય કે ઝઘડો જે તમે કાંઈ કહો એટલે આપણું બધાને એટલું તો બોન્ડિંગ હોય જ કે તમે પોતાના હોય ને તમે ઝઘડો કરો ને પ્રેમ પણ વરસાવો એ રીતનું હોય જ છે મારું એવું કેવું છે તમારે બધાને શું કેવું છે કમેન્ટ જરાક જણાવજો હાલા ગાવ
ઊંઘ આવે છે મને રિયલી મને તમારે રાતે પોણો એક થઈ ગયો હતો આકાશ, હું વહેલા સુઈ ગઈ હતી 12 વાગે તો મારો ટચ થઈ જ ગયું હતું. સુઈ ગઈ હતી, પોણો એક થઈ ગયો હતો. હા અને મારે છે ને વધારે ટાઈમ ડિસ્પ્લે માં જાય ને એટલે હા, વધારે એટલે પેલા એવું કેવડા આંખોલી થાય એમ દુખવા લાગે વધારે. વાગ્યા છે અત્યારે 12:15 અને આવી ગયા છે નીચે પણ જમવા માટે થઈને, કારણ કે તમને ખબર છે વિરાલે કીધું એમ કે મોર્નિંગમાં મેં ભાઈ નાસ્તો કર્યો તો હવે કે મને ખાવાની ઈચ્છા છે નહીં, બરોબર. અને થોડી વાર પહેલા વિરાલીએ પણ હમણાં બટેકા પૌવા ખાધા, કારણ કે એણે પણ મોર્નિંગમાં નાસ્તો નહીં કર્યો હતો તો લેટથી થોડાક ખાધા, બરોબર. હવે મમ્મી કહે છે કે મારે એકલા જમવાનું અત્યારે, તો અત્યારે વિરાલીને થોડાક બનાવ્યું ચક્કર જેવું આવે છે ને તો શરબત અત્યારે બનાવી દીધું છે, લીંબુ શરબત. અને ડોક્ટરે ટેબ્લેટ કીધી છે, ટેબ્લેટ પીતી જવાની છે. હા તે પીતી જ રહેવાય ને જો એટલે એક ગ્લાસ કરી દીધો એટલે સરસ. હવે તમે જમવામાં અત્યારે એકલા મમ્મી? હું બા બેસી ને મેં બે છો, એકલા ભાવશે? તો એટલે જ મેં કીધું હાલો ને થોડું થોડું ભાવે તો પણ તમે તો પણ થોડું થોડું મમ્મી પણ કેવું નાખવું પેટમાં અત્યારે લાલવું જોઈએ ને, મેં કીધું હા તો ભૂખ લાગે તો કઈક થાય એમ. તમે બનાવ્યું છે શું? મારી હાટુ તો મંગળવાર છે એટલે સાબુદાણાની ખીચડી કરી. ને આવી કેવી ગ્રેવી વાળી? આ તે ઢીલી હોય ને હા તો ખવાય એમાં દે દાંત વગર એટલે ઢીલી રાખી ઠીક. દાંત વગરના માણસો ને. વગરના માણસોની એમ. નકર બા કઠણ માટે? હોય અને હા, હા. બટેટું નાખ્યું નથી ખાલી સાબુદાણા ખાલી સાબુદાણાની કરી છે એમ ને ભાઈ? ગ્રેવી વાળી મમ્મીએ બનાવી છે, મેં તો આવી નથી ખાધી કોઈ દિવસ. તમે થોડીક અલગ બનાવી છે આજે. જો ભાઈ મસ્ત મજાની અત્યારે છોકરાઓની પ્રાર્થનાઓ ચાલે છે હા તો બેસી ગયા છીએ 12:15 ટકોરે જમવા માટે. એક્ઝિબિશનમાં અમારે જવું છે, રોંઢે 4-5 વાગે જઈશું, કારણ કે શું છે ત્યારે થોડીક ભીડ ઓછી હોય એટલે અત્યારે બહુ જ રશ હશે. એક્ઝિબિશન 2 દિવસનો છે અને બહુ બધું પબ્લિક આવતું છે, તો મેં કીધું બપોરે 4-5 વાગે જઈએ ને તો ત્યારે સારું પડે, શાંતિથી થોડી વાર બેસી શકીએ, મળી શકીએ એ માટેથી. ભાગી ગયા છે અત્યારે 3 અને 3 ની સાથે અત્યારે જોવો પૌવા ને દહીં હું ને વિરાલી બેસી ગયા છીએ ખાવા માટેથી. ખાવાનું કેવાનું કે રોંઢો રોંઢો કરવા બેસી ગયા હવે તો એવું છે. રોંઢો થઈ ગયો હે હા ઓલો 4 વાગે રોંઢો થાય ને હા આ 3 વાગ્યાનો રોંઢો થઈ ગયો. આ 3 વાગ્યાનો રોંઢો થઈ ગયો. અને મમ્મી બપોર વચ્ચે તું વિરાળી સૂતી હતી, હું કામ કરતો હતો, એટલે બપોર વચ્ચે છે ને એક ધારો અવાજ આવ્યો કે મમ્મી કોને યાર ફોનમાં ચાલુ છે, ક્યાર ના અવાજ એટલો ને પાછા શેરીમાં બેઠા. અને મેં કીધું કોક આવ્યું લાગે છે, બાનો કાકીનો કોકનો ફોન આવ્યો લાગે છે એક ધારા. પછી ખબર પડી કે એમની બેનપણીનો ફોન હતો. કા બેનપણીનો ફોન હતો. શું કહેતા હતા? આ ઉત્સવ છે કે નહીં કે તરોડા હા તો કે હું 15 તારીખે જાઉં તું આવી વહેલી એમ બધા વહેલા કે બધી મળે નહીં કે મેં બધાને ફોન કર્યા હા. બધા આવજો. મેં કીધું હારું ને તે ફોન કરી દીધા હતા. બેન દીકરીને તેડાવ્યું છે ને કા મમ્મી? હા. ઈ કે નો કરાયો તો થાવશે પાછનો ઉત્સવ સંતે. હા 5 દિવસનો ઉત્સવ છે ત્યારે તરોડા બહુ મોટા પાયે એમ ઉત્સવ હોય ને ગામમાં એટલે બેન કરીને ગામડા એવું બહુ હોય, તેડાવે જ તેમ હવનમાં ને એમાં બધામાં હોય. મારા મામાની આ મંદિર જયારે નવું બન્યું ને હા ત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા હતી ત્યારે મમ્મી ને બધું હા ગયા તા, મમ્મી ની ગયા તા રેડી રેડી. મમ્મી ગયા હતા, મમ્મી પપ્પા બે જ ગયા હતા ત્યારે. ઓલી ઘરની અંદર પેલી મૂર્તિ લેવા છે ત્યાંથી જ લેવા છે ને? આ ફોટો ફ્રેમ છે આપણે હોલ ની અંદર છે હે ને? હા. ત્યાંથી જ આપેલી છે ને, ગિફ્ટ માં આપેલી. હા હા યાદ છે મને. મમ્મી ની અમારે તો અમારા બેનપણી છે હા તો ઈ ના બેના બે ભાણિયા ત્યાં ભણતા ગુરુકુળમાં. ગુરુકુળમાં ભણતા હા તો એનો પાટલો છે અહીં છોકરાનો તો ભાણિયાનો પાટલો છે. સંતોનો ફોન આવ્યો હા હા તારો પાટલો છે કે તારે આવવાનું છે ઈ કે. તો હારું ને તારું તો મેં કીધું અમે કે બે અહીંયા ભણતા ઈ કે તમારી કે ભાણિયા મોટા ભાણિયા પાટલો છે. મેં હારું હારું. એ ઉત્સવની અંદર તો બહુ બધા જવાના છે, અશોક મામા ને ખુશી ને એનો આખો પરિવાર, પણ એનું મામાની બધા ગામ લોકો. તરોડ એનું ગામ છે એટલે લોકો જ આવે ને ઉત્સવમાં હા અને પ્લસ કે ગુરુકુળ ને 25 વર્ષ પૂરા થાય છે. એટલે હા કારણ કે હું તને મને યાદ હતું જ્યારે દર્શકભાઈ એક્ઝિબિશનની ડેટ અનાઉન્સ કરી એટલે તરત જ મને માઇન્ડમાંથી મેં કીધું આ લગભગ પેલો ઉત્સવ છે ને એ જ ડેટ છે. પછી મામા પાસે કન્ફર્મ કરાવ્યું એટલે ખબર પડી કે આ ઉત્સવ છે ત્યારે જ છે, બરોબર. અને બાળપણથી હું જોતો આવું છું ભાઈ ગુરુકુળ. હું મારો જન્મ થયો ને એ પછીથી ગુરુકુળ બન્યું છે એટલે મેં ઓલરેડી મેં કીધું મારા 13 થઈ ગયા છે તો મેં 25 વર્ષ તો ગુરુકુળના થયા જ છે. તો એમની રજત જયંતિ છે ને તો એના માટેથી જ આખો મોટો આયોજન કરેલું છે આખું, હે ને? મોટો ઉત્સવ સાહેબ મોટો ઉત્સવ છે. અમારા આકાશને અને ઓલા જયદીપને બેયને ભણાવતા ને ત્યારે ઈ સંતો લેતા નહોતા. ત્યારે લેતા નહોતા. હા કારણ કે એવું હતું ને કે તરવડાના છોકરાઓને જ ભણાવ. તરોડાના છોકરાઓને ને ભાણિયાને ઈ કે બહારના અમે કઈ લોકો લેતા ને. એટલે આગળ પાછળ ધોરણ થઈને અમારા કોઈ થઈ નહીં. અમને ઈ એક અફસોસ રહ્યો કે અમારા ગુરુકુળમાં ન ભણે કે. ને ઈ પછી થયું એટલે કોઈ ભણી ન હોય કે અમને અરે ભણી ન હેકા તો કાંઈ નહીં, હિંચકા તો તોડી નાખ્યા ને અમને ભાણિયાને એવા કેલ મામાને ઘરે જઈને કરવા અરે કેવા એટલે સિક્યુરિટી એની હારે બાંધેલા, હિંચકા કેટલા તોડ્યા. અને હિંચકાની અંદર છે ને ખરેખર ઠુમર પરિવાર જાય ઠુમર ની અંદર કે ત્યાં જે તરોડા મામાની છોકરીઓ રહી છે એ બધી છોકરીઓ ત્યારે તો મેરેજ કોઈના નહોતા થયા. અને પ્રવીણ મામાની 3 છોકરીઓ, હર્ષ ની બધાય, ખુશી ની બધાય, રુદ્ર ની બધાય, બીજા મામાની છોકરીઓ, એટલે બધાય લગભગ અહીંથી આમ આખું ઝુંડ નીકળ્યું હોય ને એટલે 25 થી 30 છોકરા હોય.
અને દિવાળીનો ટાઈમ હોય એટલે બધાને એક જ સ્કેડ્યુલ કે શું છે કે રોંઢે 4 વાગે ગુરુકુલ જવાનું, ત્યાં જઈને હિંચકા ખાવાના અને ત્યાં જઈને મોટી મોટી રાઈડોમાં બેસી જઈએ, કોઈનો વારો ન આવવા દે, કા અમુક તોડફાડ કરી હોય, 1-2 વાર તો બાંધેલા છીએ ગુરુકુલમાં, સિક્યુરિટી ગાર્ડ જોડે બાંધ્યા છીએ. ઈ ભાઈ મધુભાઈ કરી છે લાખાણી, હવે એની સામે કોઈ માણસ બોલતું નહીં, તો ન્યા બાથવાઈ ગયા ને તો દાદા આવ્યા, દાદા કે આ તારા ભાણિયાને અમને 2 બેનપણીઓ કીધા ઈ કે તમે કોઈ દિવસ ને આવો મળવા તમારા ભાણિયા ન લાવતી, હું તમારા ભાણિયા ક્યાં મૂકી જવા કે આખા ગામમાં બાથી ના આવે ઈ કે તારા ભાણિયા કહેવાય એને જ ભડાકા કરે એમ કહેવાય ને. અમારે કિંજલ નાનપણમાં છે ને મામાને જાતી ને હા આતાને બધાને બહુ બધું કહી દેતી, નાના નાના ખબર તો પડે નહીં કે આ કહેવાય કે ન કહેવાય. તે આતાને શું કદાચ ટાળ એમ કે હતી એમ કે ટકલું નાના હોય, નાના એજમાં તો આપણે રૂઈ ના કદાચ આરું હોય તો ખબર તો ન પડે, ખબર ન પડે ને શું કહેવાય, ઓલો શબ્દ કયો ઓલો શબ્દ કયો ખબર તો ન ખીજાય ઘણા, પણ બધું દાંતમાં નાના હોય ત્યારે એટલા માટે. પછી કે મમ્મી આવું કહી હતી કે મમ્મી તું બહુ તોફાન કરતી, કે મામાની એટલા ના એટલા તોફાન કરતી કે અમારે મોટા હતા બાજુમાં મગન દાદા છે ને પપ્પા હતા, તે ઈ બડી લાકડી રાખે, હા તો આકાશ ના થઈને એમ કે શારદા મામી કે ભાભો છે તો આવું એટલે એમ જ કઈ નાના હોય ને મામાને ઘરે બધા નખરા આવાજ કર્યા હોય, આવાજ હોય. કાઢીને જ બોલાવતા, એ તો કઈ ખબર જ ન. ગઈકાલે એક્ઝિબિશન માં ગયા હતા ને તો એક આઈટમ આ કાલે લઈને આવ્યા હતા સ્પેશિયલી આંખ માટેથી. તો આજે લોન્ચ કરી છે અમે આજે લોન્ચ કરી છે અને એપ્લાય પણ કરી દીધી છે. કેવું લાગે છે વિરાલી? બહુ સરસ લાગે છે, પણ ક્યારની આંખો બળતી હતી, મેં તો હમણાં કવા આકાશ તારો ફોન શરૂ હતો, હા મેં તો ખબર નહોતી તમે ફ્રીજમાં મૂકી દીધું, મેં તો મેં હમણાં નીચે હું આવ્યો ને ત્યારે જ હું લઈને આવ્યો, મેં કીધું હમણાં ટ્રાય કરીએ, મેં કીધું હું સવારનો લેપટોપ ઉપર બેઠો હતો એટલે મેં થોડીક વાર મેં કીધું એપ્લાય કરી જોઈએ. સવારના લેપટોપ ઉપર બેઠા તો લેપટોપ નહીં ખુરશી ઉપર હતો, લેપટોપ ઉપર નહીં. હમણાં વિરાલી કેવું લાગે જોઈએ, 1 થી 2 મિનિટ સુધી રાખવાનું. આ એક્સપિરિયન્સ વિરાલી સારું લાગ્યું બહુ, હે ને? આંગળા નીકળી ગયા ને, જોઈ લે. હજી ઠંડુ છે, હું પણ ટ્રાય કરું. ના થોડુંક ઠંડુ નથી, આને ફ્રીજમાં મૂકવું પડશે ફરી પાછું. સારું લાગ્યું બહુ, સારું લાગ્યું ને? આંખો હળવી થઈ ગઈ છે એકદમ, બહુ બળતી હતી. ગરમી ચૂસી લે, હું જ્યાં ઠંડક હોય ને એટલે ગરમી ચૂસી લે આંખમાંથી સીધી. હવે કાકડીની દૂધી બાંધીને હા હા એની જેવું છે. ફાઇનલી આપણે મળી રહ્યા છીએ ગિફ્ટની સાથે, કારણ કે કાલે તમે જોયો વિડીયો એમ કે ભાઈ દૂજમાં અમે કેટલી સ્પેશિયલ મતલબ એન્જોય કર્યું હતું, બહુ મસ્ત એનું. તો એમાં વિશાલે મને ભાઈ દૂજ તરીકે મને એને ગિફ્ટ પણ એટલી મસ્ત આપી છે, જોરદાર હતી. મારે લેવી નહોતી પણ મન તો બહુ હતું લેવી છે એમ, પણ એક મને એવું હતું કે નથી જ લેવી એમ, કારણ કે એ વસ્તુ એવી છે કે મને બહુ એટલે બહુ જ પહેલી વાર ગમી મને કે નહીં આ વસ્તુ, કારણ કે મારે એ વસ્તુ એવી છે કે હું લવ જ નહીં પણ મને ગમતું જ નથી એ વસ્તુ, શું છે ને શું કામ નથી ગમતું ના ગમ્યું ને એનું તમે રિઝલ્ટ તમને જણાવીશ. પહેલા આપણે ગિફ્ટ ઓપન કરીએ કે ગિફ્ટ શું વિશાલે મને લઈ દીધી છે સ્પેશિયલ. એકદમ બહુ મસ્ત ગિફ્ટ છે મારી તો, જોરદાર છે. જો કે તમને બોક્સ જોઈને તો ખ્યાલ તો આવી જશે આટલા મોટા બોક્સમાં હોય શું, તો તમે જે અંદાજો લગાવ્યો છે હા ઘણા ઘણા હશે અંદાજો કે શું છે, એ વાત સાચી છે. ફાઇનલી આમાં શૂઝ જ કહેવાય ને, શૂઝ હા શૂઝ છે, જોડા ગુજરાતી કાઠિયાવાડી કે ને જોડા એમ, પેલા એમ જ કહેતા ને આપણા દાદા એમ કે જોડા કે મારે લાય જોડા પહેર્યા છે એમ. તો આ ગિફ્ટ એવી છે મને કે શૂઝ તો મારી પાસે ઓલરેડી એક છે જ, પણ જે મને વાદરિયા બિલકુલ નથી ગમતી. આકાશ મને ઘણી વાર એમ કે તને હું લઈ દઉં પણ હું એકની બે ના થાવ, તો આજ ખેલે આમાં વાદળી બિલકુલ નથી અને એકદમ કમ્ફર્ટેબલ પહેરાય એમ હતું ને, તો એટલે મને એમ થયું કે નહીં કે આ શૂઝ મને ગમ્યા એમ. તો પહેરા તો એટલા કમ્ફર્ટેબલ હતા, તો વિશાલ કે તાર લેવા છે, મેં તો ગમે તો છે, મેં તો વાદળી હતી પહેલી વાર એટલે મને કીધું ચાલ તને હું કે ભાઈ દૂજની ગિફ્ટ લઈ દઉં. વાહ ભાઈ વિમળા બેન આવી ગયા સાથે. આ શું લઈ આવ્યા નત નવું? જો એટલે મમ્મી એમ જ કે નત નવું કહેવાય ને, મસ્ત હશે મોજડી એમ એટલે. મોજડી મમ્મી શૂઝ છે, એવું છે? હા બધી જગ્યાએ પહેરી શકાય એવા છે, અને વિશાલભાઈ એને ભાઈ બીજમાં ગિફ્ટમાં આપ્યા છે. સારું લ્યો. હતી બહુ કોસ્ટલી એટલે મારો વિચાર નતો કે લેવાનો, તો મને કે લઈ હું તને લઈ દઈશ, ચાલ લઈ ગયા. મેં તો હું વાત છે એને એનાય લીધા છે, પાયલ માટે લીધા છે, બરોબર છે, બધાયના લીધા છે, પણ સૌથી મોંઘા આના જ આવ્યા છે. સૌથી કોસ્ટલી હોય ને તો મારા મારા માણસોનો મોંઘ આવે ને. તો પછી કાલે કપડા મુકવાય પણ કાંઈ એવું યાદ જ ન આવે કાંઈ. તને રોજ કહીએ છે અમે તું ખાઈ જા ખાઈ જા ખાઈ જા. તમે અત્યારે લઈ જાઓ એટલે છે યાદ આવી ગઈ. સરસ સરસ. લાગે તો યાદ આવે, ભૂખા લાગે ને તો યાદ આવે. અને ભાઈ જો અહીંયા મારા માટે પણ એક ખરીદી કરી છે, તે પણ ઓપન કરી ના, દઈએ. એ જો આકાશને નહોતી લઈ પણ મેં કીધું એકદમ મતલબ અત્યારે છે ને ઓફર હતી, મેં આકાશને મેં તમને લઈ જ લઉં કીધું એને છે ભાઈ બેન બે ફોર્સ કરતા તો
વિશાલભાઈ નહીં જીજુ લઈ લ્યો નહીં જીજુ લઈ લ્યો એમાં એવું છે આકાશને અમુક વસ્તુ છે ને આમ એવો શોખ કે નહીં બ્રાન્ડની હોય ને એ વસ્તુ કમ્ફર્ટેબલ હોય ને બહુ સરસ હોય એટલા માટે અને વાત એની સાચી છે કારણ કે હું એગ્રી નહોતી પણ કાલ મેં મારા શૂઝ પહેર્યા ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે નહીં બ્રાન્ડની વસ્તુ હોય ને એટલે જ હું કહું એટલે લોકલ મળતા જોઈને અડધી કિંમતમાં લોકલ માં આપણે 3,000 4,000 5,000 ના નખા આપણે એમ એમ કહીએ કહે, હા પણ હું જેવું કહેતી હોય પણ આ તો કાલે એવો ઓફર હતી ને લઈ લો હાલો મેં કીધું આમ આકાશ ને જો આમાં સ્ટાઇલ ની અંદર ના જતા બટ કમ્ફર્ટ ઝોન એટલું ખૂબ સરસ છે અને પહેરે પણ એટલું મસ્ત લુક આવે છે જોઈ લો કેવા છે વિમળાબેન એની જો પાછળ સોલ જો આ કેટલું શોલ સાઈડ શોલ અને બેક શોલ બંને છે ને બંને બહુ જ મસ્ત છે અંદરની સાઈડ નો કમ્ફર્ટ પણ એટલો મસ્ત છે આકાશ મને ઘણી વાર બિચારા કહેતા હોય કે તને શૂઝ લઈ દો ને એમ કમ્ફર્ટ બહુ આવી કે તને કે બ્રાન્ડ ના લઈ દો મેં તો કમ્ફર્ટ મને ગમે ને પેલા તો વાદ રહ્યા એટલે મેં તો બિલકુલ મને ફાવતું તમે વસ્તુ કે વાદ હતું ક્યાં કે ઝઘડો થઈ જાય એ કે તને લઈ દેવી કે તને સરસ મસ્ત શૂઝ પહેરા મેં શૂઝ નહીં મેં મને ક્યારેય ન કહેતા પણ કાલ જયારે મેં નજર ઓટોમેટિક હોય ગઈ ને મને ગમી ગયા બહુ મેં પહેર્યા ને તમે તો સોલ તો અંદર કઈ ખબર જ નથી પડતી પોચું પોચું રૂ જેવું લાગે મેં કીધું અને ફૂલ કમ્ફર્ટ મેં કીધું અને પ્લસ તો વાદળી હતી નહીં હા તો આકાશ કે લઈ લે મેં ના ના ભાઈ કોસ્ટલી નથી લેવા તુષા કે હું લઈ દઉં ચાલ મેં તો લીધા મેં એવું છે એટલે આ સ્પેશિયલ વિશાલે મસ્ત ગિફ્ટ કરી તો થેન્ક યુ વિશાલ અત્યારે જે એક્ઝિબિશનમાં વિશાલ ને જીજુ છે કે થોડાક ફ્રી છે તમારે આવો ને તો તમારો આવી જાવ કે ચલો એમ તમે ચલો આટો મારવા જઈ અને આપણે આટો મારીએ જીજુ ને વિશાલ મળી આવી ના ના તમારે એટીકેટી નથી વિખાણી પણ આપણું તેલ વયું ગયું છે એ મને ખબર પડી ગઈ મેં સ્ટોક જોઈ લીધો પૂરો થઈ ગયો ના એમાં એ લોકો એટીકેટી નથી ઓઇલ વહી ગયું બધું આપણું બીજે કે અમારે જોવાનું જ ન હોય નીચે ઉપર નીચે ઉપર હા નીચે ઉપર આપણે કાચ લઈને ધારે ફટન આપણે જોયા કરી કે ચાંદલો વહી ગયો કે નહીં એમ હાલ કેતો તો નહીં ક્યાં ક્યાં દુખે છે ઈ કે ડોકી જ નથી રહેતી કે પડી જાય છે ઈ કે મારો ઊંચી ટેકા મૂકી દેવા ટેકા હા અને જીજુ પણ કાલે સ્ટોક પાછો આવી જવાનું ને સવારમાં જ કાલ નવો સ્ટોક આવી જશે આજ હેરવોલ લાકાડોંગ હળદર કાચરી આ બધું પૂરું થઈ ગયું કાલે સવારે 9:30 થી 10 તારીખમાં તારીખ પકડવાની હા 10 તારીખ કાલે આવી જશે તમે જ્યાં વિડીયો જોવો ને તે પેલા વિડીયો જોઈને તરત તમારે જાવ નકર પછી તેલ થઈ રહેશે હા કાલે આવી જશે પાછું અત્યારે તો ફિનિશ થઈ ગયું છે એટલા માટે હા ના પાડીએ છીએ કાલે આવી જશે અને આવો ઘરે અમારા સસરાની કે ઘરે આવો એમ ઘરે હવે આજે અમારે પાછું ભાવના માંથી શેવડી કટિંગ ની પાર્ટી છે કટિંગ ની કે ખાવાની કટિંગ પછી ખાવાની છે માસી તમે આવો ઘરે મારા સાસુ ની કે સાસુ ને લેતા આવી કે એમ હું કેવી રીતે આવું અમારી ગાડીમાં એમ નથી રહેતો ગાડીમાં એવું નથી આયા આવ્યા હોય ને એટલે સ્કેડ્યુલ ફિટ કરીને આવ્યા એટલે તમારે તમે સાવ તમારે હારે હું આવું ને મારે કઈ એવું ગાડી એવું નથી આયા આવતું. તમે તમે timing રિક્ષામાં fit વ્યા કરીને જાઓ. આ ઘરે જવાનું હવે આ ઘરે 8 વાગશે ને ત્યાં આમાં ભાણીઓ લેવા આવશે હા પછી કાલ સવારે પછી બહુ મૂકી જશે પછી બપોર ટિફિન લઈને આવી પછી સાંજે પાછા અમે બધા ન્યા થશે એટલે એમ જ થાય અને આપણે કામ હાટું આવે એટલે ટાઈમ એક્સ્ટ્રા ન હોય એવું થાય નકર એમ થાય કે એક્સ્ટ્રા હોય એમ જ થાય ભેગું ન થાય અમારો હોલ ક્યારે પકડવાનો તમારે કે બસમાં બેહવો ને ત્યારે કારણ કે અમારે ત્યાંથી નજીક પડે હા. ત્યાં ચોક્કસ આવીશ તો બસ સાંજે સીધું નથી બેહી જવાનું હા ત્રણેય આવશે ત્રણે ત્રણે પાકું ચાલો ભાઈ વાગી ગયા છે અત્યારે 8:30 અને મસ્ત મજાનું ખાઈ લીધું છે ટમેટાનો સંભારો અને સાથે ભાખરી ખાઈ પીને તમને મળી રહ્યા છે કારણ કે ગયા હતા એક્ઝિબિશનમાંથી હજુ આવ્યા છે આવીને જમી કાઢીને હજુ ફ્રી થયા છીએ જમી કાઢવીને કામ કરી ફ્રી નથી તે એકચ્યુઅલી માં હા કામ હજી એમને જો હલ બલબલ છે હજી. હલબલ બલબલ છે પણ અહીંયા મસ્ત મજાના ચણા શેકાઈ રહ્યા છે વાહ ભાઈ વાહ ચણા તો અમે દોસ્તારો ખાઈએ ને આ ચણા એની સામે ફીકા પડે કેમ ફીકા પડે અમે ખાઈએ એ ભાઈ અલગ હોય કારણ કે શું છે રાત્રે મિત્રો સાથે બેઠા હોય ને તો શું કરીએ પેલા તગારામાં ભઠ્ઠો કરીએ અને ભઠ્ઠાની અંદર તાપણું એમાં પ્લાસ્ટિક ન હોય બરોબર છે લાકડું ને બહુ પીડ્યું છે એટલે લાકડાના ટુકડા નાખીને ભઠ્ઠો કરીએ પછી હાવ કોલસા થઈ જાય ને પછી લારીએથી લઈને બધા એમાં નાખી દેવાનું એટલે 10-15 મિનિટ થાય એટલે મસ્ત શેકાઈ જાય ઈ તો ટેસ્ટ અલગ જ આવે એનો હા પછી એક પાટિયું છે એ પાટિયા ઉપર ઠલવી દેવાનું બધું રાખ બાખ ને બધું પછી એમાંથી વીણી ખાતા હોય ને થાય એવું ખબર આજુબાજુમાં છે ને બધા રેસ્ટોરન્ટો છે એટલે બધા નથી નીકળે એટલે બધા જોવે આપજે પાટિયામાંથી શું ખાય છે વાંકા વળે ખાય છે ક્યાં કરે છે હું એમાં પણ ચણા હોય મજા આવે અત્યારે તમે ચણા અહીંયા ખાઈ છો હું ફ્રેન્ડ જોડે ખાવાનો છું યસ નો પ્રોબ્લેમ મારા ઘરમાં ચણા મારા પપ્પાના ફેવરિટ ચણા વસ્તુ છે એટલે મારે કઈ કેવું ઉધર પપ્પા તમારે લઈને આવજો અને રસ્તામાં આગળ લેતા હતા મેં કીધું હારું થયું ના લે ગાડી ઊભી રાખતા હતા ન રાખી હો હા મમ્મી ગમે કઈક લાવો ને ફોન કરીને લાવવાની સાચી વાત છે એવું જ કઈ हाँ चलो तो भाई इसी के साथ इस ब्लॉग का मैं यहीं पे करते हैं मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ तब तक आप सभी को जय श्री कृष्ण जय स्वामीनारायण ગુડ નાઇટ ને હાલો ગરમા ગરમ ચણા ખાવા